જેના નામમાં જ ખુશી છે તે ખુશી વહેંચવામાં થોડી પાછા પડે. આ વાત છે આણંદના એક એવા યુવા કપલની કે જેમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. આજકાલ તો ભાઈ પ્રી વેડિંગ શૂટનો જમાનો છે અને આ કપલ ઈચ્છે તો પ્રી વેડિંગ શૂટ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી શકે તેમ હતા. આમ છતાં તેના મનમાં એક એવી લાગણી જન્મી અને આ લાગણી બાદ તેણે જે પહેલ કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. ખુશી શુક્લ જે ફિઝિયોથેરાપિસ્ટ છે અને ઉજ્જવલ પટેલ આ બંને શિકાગો અમેરિકામાં રહે છે અને તેમના લગ્નની તારીખ નજીક આવી તે પહેલાં તેઓએ નક્કી કર્યું કે કેમ નહીં આપણે બાળકોને નવા વસ્ત્રોનું દાન કરીએ. અમે પ્રી વેડિંગની જગ્યાએ અમે આ સોશિયલ વર્ક કર્યું જેનાથી આ બાળકો એકદમ ખુશીથી જીવી શકે ફાઇન રીતે. અને આ કપલને આવો સુંદર વિચાર આવ્યો તેમના ફોઈના કારણે, નીપાબેન પટેલના કારણે, કે જેઓ વર્ષોથી આણંદમાં નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકો માટે શિક્ષણ અને સેવાના કાર્યો કરે છે. અને તેમની આ પહેલથી પ્રભાવિત થઈ ખુશી અને ઉજ્જવલે પ્રી વેડિંગની ખુશીને ફાઉન્ડેશનના બાળકો સાથે વહેંચી બાળકોને નવા વસ્ત્રો આપ્યા, ચણિયા ચોળી આપ્યા, ઘરેણાં આપ્યા અને તેમના ચહેરા પર સ્મિત લાવી દીધું. ફોઈ નીપાબેન પટેલ તો બાળકોને શિક્ષણ અને જીવન જીવવાની શીખ તો આપે જ છે. આણંદ તાલુકાની 53થી વધુ શાળાઓમાં તેઓ પેપર, પેન્સિલ, પુસ્તકો, લંચબુક, યુનિફોર્મ અને ચપ્પલ જેવી અનેક વસ્તુઓ વહેંચી ચૂક્યા છે. ત્યારે ફોઈના આ સ્ફૂર્તિમય કાર્યમાં ખુશી અને ઉજ્જવલે પણ પહેલ બતાવી અને આ પ્રકારનું ઉમદા કાર્ય કર્યું છે, જે દર્શાવે છે કે જો સમાજમાં કંઈક કરવું હોય ને તો ચોક્કસપણે કોઈને કોઈ રીઝન તો મળી જ જતું હોય છે.